આજે કહેવાનું છે આપણે કે દૂધમાં ભાવ વધારો થયો તો સમજી લ્યો કે ડેરી વાળા હે તમને ભાવ વધારો આપે, 10 પૈસા વધારો આપીએ અને અડધો પેટ કાપીએ, 10 પૈસા વધારો આપીએ અડધો પેટ કાપે, 4 રૂપિયા ખોટ જાય. પછી દેવા જઈએ તો એ પણ સમજી લ્યો કે 4 રૂપિયા આપણા ગા. પછી લેવા જઈએ તો એ અડધો પેટ ઓછો કરીએ, 6 પેટ નું દેતા છે તો 5 પેટ નું કે 5.5 પેટ નું દઈએ, 4 રૂપિયા તો 8 રૂપિયા ડેરી વાળાને ફાયદો થાય. ડાયરેક્ટ ઓલાના જે દૂધ વાળા કે તબેલા વાળા કે માલધારી ને કોઈ જાતનો કઈ ફાયદો જ નથી થતો. ભાવ વધે કે ઘટે ડેરી વાળાને ફાયદો થાય. ડેરી વાળાની લાગત ની બંગલા હે, આપણી વાત ખોટી હોય તો કહેજો. બાકી માલધારી છે જ્યાં અમુક કરી લઈએ તો કુસો લઈ લઈએ, કુસો જ્યાં પૂરો થાય તો ખાંડ નો ભાવ વધી જાય. અટાણે 1300-1400 થી 21 21 હોય કર નો ભાવ પીડ્યો. તો આવું બધું હે મિત્રો. ભાવ વધે તો કઈ નફો નથી થતો. સારી વસ્તુ રાખવો તો ફાયદો થાય. હારા પારું તૈયાર કરો ને જો તો એ એક મોટામાં મોટો ફાયદો થાય. આગળ પાડી તૈયાર કરવા જાવ તો તમે 2 વર્ષ કે 2.5 વર્ષ ને આપણે જોડી ખડેલી છે 2.5 વર્ષ તૈયાર, 2 વર્ષ થયા તૈયાર થઈ ગઈ, 4 મહિનાનો કાપ છે. તો એવી વસ્તુ તૈયાર કરીએ તો સારી ખડેલી હોય તો માર્કેટમાં 3.5-4 લાખ રૂપિયા ભાવ છે. તો દૂધથી તો એમાં ફાયદો સારો થાય. બાકી જો હિસાબ કરે માણસો તો માલ રહેતો ને. અત્યારે સમજી લ્યો કે આગળ હિસાબ કરે કે ઓહો આ તો લાખ રૂપિયાનો આમાં રોકાણ કરી નાખ્યું, ચૂસો ખાઈ જાય ને તો વેચ્યા. કાયમ થી કાયમ આપણું સારામાં સારું પશુધન હે એ બહાર જાય પાછું ને તો એના હિસાબે આપણે બધા ખેડૂતની કે માલધારીની દૂધાણું ભેજ્યું ને ભેંસ લેવી હોય તો સમજી લ્યો કે એ પાટણે સારી ભેંસ લેવા જાય તો 2.5-3 લાખ રૂપિયો ભાવ છે. તો મિત્રો આવો બધો ભાવ આપણી જ્યાં આથી પશુ વ્યાં જાય બહાર સારી વસ્તુ પૈસા દે એના માટે એવડો ભાવ થઈ ગયો. બાકી મારો કહેવાનો તો મતલબ છે કે બધા એક હાથું 2 સારા પારું તૈયાર કરો, ધીમે ધીમે સારી નસલ કરો તૈયાર. તો સારી ગમે સારો ભૂલ હોય એનો તમે ડોઝ મુકાવો. મારો તો કહેવાનો મતલબ પાડી વાળો જ મુકાવો. તો સમજી લ્યો કે પાડી આવે સારી તો સારું દૂધ વાળી ભેંસ નો ભૂલ હોય એનું ડોઝ મૂકો તો પાડી આવે તો પાડી તમારે 2-2.5 વર્ષમાં તૈયાર થઈ જાય. તો એમાં મોટામાં મોટો ફાયદો થાય. સારી નસલ તૈયાર થાય અને દૂધવાળી સારી ભેંસ તૈયાર થાય. આપણી મેરા ભેણું બધી છે સારી છે દૂધવાળી. સમજી લો પહેલ વેતરી 7 લીટર ઉપર દૂધ આપે તો એ સારામાં સારી કહેવાય. બીજા ત્રીજા વેતરમાં 11-12 ની રેન્જ પકડે. આપણી ના પરમ ફૂલની બેન છે એવા બીજા વેતરમાં 11 આપેલું. હાવ કુંડી ખડેલી છે આપણી મેરા જાતે તાર વિડીયો મૂકીએ એની બીજા વેતરમાં 9 લીટર દૂધ આપ્યું. 2 એકણ ગાયભીણીઓ છે અને દોવાઈ હતી. આપણી મેરા એક બકરી છે માપની ફૂલતા હિંગની આપણા બુલની છે. આપણી મેરા બાડો કરે બુલ હતો કુંડો એ બુલની ખડેલી છે. એમાં અત્યારે બીજા વેતરમાં 8 લીટર ઉપર આપ્યું. અને એક આપણી મેરા પાવર વાળું છે એ ખડેલી છે ત્યાં 6 મહિનાની ગાયભીણી છે, બકરી 8 મહિનાની ગાયભીણી. એની બીજા વેતરમાં 10 લીટર દૂધ આપ્યું. આવી સારી વસ્તુ બતાવો તો સારું તૈયાર થાય પછી. અને આપણો કહેવાનો મતલબ એ છે કે ભાવ વધે કે ઘટે આપણે કઈ ફાયદો થતો નથી. આપણે તો તૈયાર કરે વેચીએ, હમતા થાય ને વેચી નાખીએ. અત્યારે 2 ખડેલી છે, 2 પાડી છે, 2 ભેહું છે કાપેલી. બાકી બધા ખડેલા ઘણા બધા ભેહું છે કર્યું અને પસામાં 2-3 પોસા છે. પણ એમ થાય કે હમતા છે ને સારો ભાવ આવે તો જ વેચીએ. બાકી વેચવા ડાયરેક્ટ નાખતા ને. તો મિત્રો આ ભાવતાલ નો સમજી લો કે આવું બધું છે. વિડીયો કેવો લાગ્યો જરૂર લાઈક કરજો. સારું લાગેલો કોમેન્ટ કરજો ને કે ડેરી વાળા કે કોક જે ખરાબ લાગી હારે હાથી કોમેન્ટ તો કરીએ. તો જય દ્વારકાધીશ મિત્રો. વિડીયો કેવો લાગ્યો જરૂર બતાવજો. આપણે ત્યાં સમજી લો કે 1500 રૂપિયા સ્ટાર્ટિંગ કર્યું તો આપણી મારા વિડીયો તબેલો છે, એટલું બધું મકાન છે. અત્યારે આપણી હારા બધા પશુ છે, આપણી મકાન છે, વાહન છે, ટોટલ એક વસ્તુ છે, તબેલો છે, ગોડાઉન છે, બધું આ 1500 ની ભેંસ લીધી એમાંથી તૈયાર કર્યું. બધા કહેતા કે વધે નહીં પૈસા તો એ ખોટી વાત છે. તમારી નોલેજ સારી હોવી જોઈએ. સમજી લ્યો 2 ભેહું હોય છે, એક ખડેલી તૈયાર થતી જ હોવી જોઈએ. પછી ખડેલી કે ભેંસ તમે ગમે
એટલા રૂપિયા લીધી, વેતર ઉપર વેચો તો જ પૈસા પૂરા આવે. બાકી તમે સમજી લો કે 2.5 લાખની ભેંસ લીધી અને એક ફેરે કન્સ્યુમ ન થઈ ને દૂધ ઓછું થઈ ગયું, 10 લીટરમાંથી 5 લીટર આવી ગઈ, 6 મહિના દોઈ લીધી, પછી તમે કહો કે 80,000 દેવી, તો આ રૂપિયો કોઈ દી ઉભો નથી થતો. બાકી ગમે એવી પારેટી ભેંસ લ્યો અત્યારે તમે, અને એ વેતર ઉપર તમે 2 વેતર દોઈને વેચો ને રૂપિયા ડબલ આવે. આપણી મેરા એક ભારસરથી ભેલ વેતરી ખડેલી લાવ્યો તો હું, 77,000 રૂપિયા લાવ્યો હતો. એ ખડેલી 2 વેતર દોઈ, એક વેતર દોઈ, બીજે વેતર દોસ્તાર ને આપી 1,10,000. પાછી ખડેલી પારેટી થઈ એટલે 70,000 ની લયો. પાછી વેચી 1,20,000, એ ભાઈબંધ ને જ આપી હતી. પાછી નાથી લઈ આવ્યો 60,000, પાછી વેચી 1,10,000 પારેટી. તો મિત્રો વેતર ઉપર તમે વેચો ને તો ફાયદો થાય. એ ઘણી ભેંસ વેતરી 40,000 રૂપિયો દેતી ગઈ. 3 ફેરે અમે વેચી, 3 ફેરે લાવ્યો હતો. આવી ભેંસ હતી 11 વેતર ઉપર દૂધ આપતી, આવી ભેંસ હતી. એટલે વેતર ઉપર ગમે એ માલ તૈયાર કરો, ખણેલી હોય કે ભેંસ હોય, તમે વેતર ઉપર તૈયાર કરો ને તો જ મોટામાં મોટો ફાયદો થાય ને તો જ તમને બેનિફિટ મળે, પૈસા પૂરા મળે. બાકી ખણેલી તૈયાર કરે ને આપણે માર્કેટમાં વેચવા જાવ તો હારામાં હારી ખણેલી હોય તો 1.5 લાખ રૂપિયા આવે, એકદમ સારી હોય તો ખાલી. બાકી વેતર ઉપર એને વેચો તો 2.5 લાખ આવે. હમણાં જ મેં એક બાપુની ખણેલી આપી 20 દિન કાપ વાળી, ગ્રાહક લઈ ગયા. એ તો ભાઈબંધ હતા એટલે એ આપણ માંગરોળ બાજુ છે, 2 જોડિયા બધું હે ભાઈ દીવા. એને ખણેલી આપી, મેં કીધું મારે તો ખોટ જ છે. 1,25,000 માં આપી અને એકને 21 લીધા, 4,000 દાણા કે પાછી આપી દીધી ભાડાની. 2 દિન ફરેગલ અત્યારે 4 મહિનાનો કાપ છે. આપણે 2 દી કાલે કે પ્રમણેથી સ્ટેટસમાં મૂકી હતી. હવે અત્યારે ખડેલી લેવા જાવ તો 2.5 લાખ રૂપિયા થાય મિત્રો. તો સમજી લો 3-4 મહિનામાં ડબલ ફાયદો થાય. તો આવું ગમે તમે તૈયાર કરીને વેચો તો જ મોટો ફાયદો થાય. બાકી દૂધમાં ફાયદો એક મોટો થાય, લગવા ભરો ને તમે ડાયરેક્ટ સારું દૂધ દેવાનું. ઓર્ગોનિક બધાના જે એક પણ દવા હોવી ન જોઈએ, ભેળસેળ ન હોવું જોઈએ, પિલર દૂધ ન હોવું જોઈએ કે ભેળસેળ વાળું દૂધ ન હોવું જોઈએ. ગાયનું ભેંસનું દૂધ હોવું જોઈએ. ગાયના દૂધમાં તમે 20 લીટર ભેંસના દૂધમાં 1 લીટર ગાયનું દૂધ નાખો એટલે આખા દૂધની મીઠાઈ પકડાઈ જાય મિત્રો. આવું દૂધ ગાયનું છે. ગાયનું દૂધ ને અમૃત કહેવાય. આપણે તો ગમે એ ગાય દોવા દેતી હોય તો 1 લીટર નાખીએ, 20-25 લીટરના લગવા ભરીએ કે 30 લીટરના ભરીએ, 1 લીટર ગાયનું દૂધ નાખીએ, બાકી ખાવા પીવા રાખીએ, પાડાને પીવડાવીએ દૂધ ગાયનું. અને 2 બાટીઓ તો ગાયથી ધવરાવીએ, જોતા જ નથી. એક ટાણું થઈ જાય ને 1 બાટી હવાય એ રીતે ધવરાવીએ મિત્રો. તો આવું બધું આપણું કામકાજ છે અને આ રીતે તૈયાર કરીએ તાર એટલે આપણે ફાયદો હોય ને. એટલા પશુ આપણી મેરા 50માં 1-2 ઓછા હોય કે 50 ભેગા હોય પૂરા, એટલા પશુ હોય આપણી મેરા. 1,500 રૂપિયા ભેંસ લીધી હતી, એમાંથી એટલા પશુ કર્યા. તો મિત્રો આ આપણે આ નોલેજ થી કર્યા. અને પાછો ફરી પાછો વિડીયો ટાઈમ મળીએ તો લાઈવ કરી. આમાં તો સમજી લો કે વિડીયો નાખવામાં લાંબો થઈ જાય એટલે ન પડે. અને આ વિડીયો યુટ્યુબમાં નાખશું આપણે, તો એમાં જોઈ લેજો મિત્રો. સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો આપણી ચેનલને. જય દ્વારકાધીશ.